કે હવે જાજુ સમય અહીંયા રોકાવું નથી, જો વધુ રોકાશ તો મારું બ્રહ્મ તત્વ ખુલ્લું પડશે અને પ્રભુ ત્યાંથી વિદાય લે છે. ત્રણેય જણે ત્યાંથી વિદાય લીધી અને અત્રિ ઋષિના આશ્રમમાં પ્રભુ આવ્યા છે. એક રાત્રિ મુકામ અત્રિ ઋષિના આશ્રમમાં માં અનસુયા અને અત્રિ ઋષિએ પ્રભુની સ્તુતિ કરી છે. 2-5 પંક્તિનું ગાન કરી કથાને આગળ લઈએ. નમામિ અત્રિ ઋષિના આશ્રમમાં અને માં જગદંબા જાનકીએ માં અનસુયાની પાસે નારી ધર્મ શું કહેવાય એનું શિક્ષણ લીધું છે. અને ત્યાંથી બીજા દિવસે સવારે પ્રભુ યાત્રાનો પ્રારંભ કરે. સુતીક્ષ્ણ મહારાજને દર્શન આપ્યા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં પ્રભુ આવ્યા છે. એક રાત્રિ મુકામ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં અને ત્યાંથી સવારે અગસ્ત્ય ઋષિને કહ્યું છે, પ્રભુ મારે કયા મંત્રથી આસુરી વૃત્તિનો નાશ કરવો, ક્યાં રહી અને હું આસુરી વૃત્તિનો નાશ કરી શકું. અને ત્યારે અગસ્ત્ય ઋષિ કહે છે, પ્રભુ અહીંથી આપ થોડે દૂર જાજો, દંડક વન છે અને એ દંડક વનમાં સદૈવ પાનખર રહે છે, પણ આપના જવાથી ત્યાં વસંત નિર્માણ થશે. પ્રભુ આપ ત્યાં પંચવટી બનાવી
અને ત્યાં આપ રહેજો. ત્રણેય જણ ત્યાંથી આગળ યાત્રાનો પ્રારંભ કરે અને પંચવટીમાં દંડક વનમાં જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો ત્યાં વસંત નિર્માણ થઈ છે. આનો અર્થ એ થાય કે આપણા જીવન પાનખર જેવા છે, પણ જ્યાં સુધી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આ ત્રણનો મારા તમારા જીવનમાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી આપનું જીવન પાનખર જેવું છે. જેવું આ ત્રણે આપણા જીવનમાં આવશે એટલે એક વસંત નિર્માણ થશે. પંચવટીમાં પ્રભુ રામ આવ્યા છે. લખન મહારાજે પ્રભુ રામને થોડા પ્રશ્નો કર્યા છે. પ્રભુ, જ્ઞાન એટલે શું, વૈરાગ એટલે શું, જીવ એટલે શું, માયા એટલે શું અને ભક્તિ એટલે શું, એ આપ મને કહો. પ્રભુ રામ લખન મહારાજને કહે છે, લખન, થોડામાં હું તને બધું કહું છું. પ્રભુ રામ કહે છે, લખન, આ મારું છે, આ તારું છે. આવું જે કરે છે એ માયા અને એનું નામ જીવ. પુકાર, આ મેં કર્યું છે, મેં કર્યું છે, મારાથી જ આ થયું છે. હું ન હોત તો આ ન થાત. આ માયા, આ જીવ. જ્ઞાન ભાવનગરનો શાયર નાજીર દેખૈયાના શબ્દમાં કહીએ તો સાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. આખા જગતને જે બ્રહ્મ રૂપ જોવે આ છે જ્ઞાન.
सिय राममय सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी। वैराग હતી આસુરી વૃત્તિમાંથી ત્યાગ, એનું નામ વૈરાગ। આસુરી વૃત્તિનો ત્યાગ, ઘર બહારનો ત્યાગ એને વૈરાગ નથી કીધો। આસુરી વૃત્તિનો ત્યાગ, આપણામાં જે દુર્ગુણ છે એનો ત્યાગ, રાગ, રોષ, ઈર્ષ્યા, મદ, મોહ, કામ, ક્રોધ, લોભ, આનો ત્યાગ, એનું નામ વૈરાગ। અને ભક્તિ મમ ગુણ ભક્તિ આપણે કહીએ, બિલકુલ સીધો સાદો અર્થ રામચરિત માનસમાં મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા। એ લખન પ્રભુ ભજન કરતા 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 જે ગદગદિત થાય, જેના આંખના ખૂણા ભીના થાય, તો સમજી લેવું કે હવે ભક્તિની નજીક પહોંચ્યા। ભક્તિ તો કેટલા પ્રકારની હોય। આપણે કોઈ દેવ દર્શને જતા હોઈએ, માર્ગમાં કોઈ બેશુદ્ધ પડ્યું હોય અને એ વખતે પૂજાની થાળી એક બાજુ મૂકી અને આપણે સમયસર એને દવાખાને પહોંચાડી દઈએ, આ પણ એક ભક્તિ છે। આ એક ભક્તિ છે। કોઈ ગરીબ બાળક ભણવામાં બહુ હોશિયાર હોય, ખૂબ હોશિયાર હોય, પણ ફી ભરવાના એની પાસે પૈસા ન હોય અને ત્યારે કોઈને ખબર ન પડે એમ એ બાળકની ફી આપણે સ્કૂલે જઈને ભરી દઈએ ને, આ પણ એક ભક્તિ છે। કોઈ ભૂખ્યા માણસને ટુકડો આપીએ, આ પણ એક ભક્તિ છે। ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરી લઈએ, આ પણ એક ભક્તિ છે। આવું કોઈ ધર્મનું કાર્ય હોય અને એમાં જેટલી મળે એટલી આપણાથી સેવા થઈ જાય, આ પણ એક ભક્તિ છે। ભક્તિના તો ઘણા પ્રકાર છે। એનાથી આગળ કહું ને તો જે નરસિંહાએ મીરાએ જે ભક્તિ કરી છે ને, માની લો કે આપણે જાહેરમાં આપણે કંઈ આપણને થોડું આમ પેલું મર્યાદા આપણને કે જાહેરમાં ઘરે કોઈ ના હોય, ઘરે કોઈ છે જ નહીં, તમે એકલા છો ઘરે, ઠાકોરજીની મૂર્તિ પાસે બાવણું બંધ કરી અને એક ઠુમકું લઈ લો ને, આ એક ભક્તિ છે। આને પણ નૃત્ય, દાસી જીવન, દાસી જીવન તમે જુઓ, સ્ત્રીના કપડા પહેરીને, આ એક ભક્તિ છે। મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ મીરા। પણ શર્ત કામ આદિ મદ દંભન જાકે तात निरंतर बस में